કેન્દ્રીય બજેટ 2026-2027 અને આરબીઆઈના નવા માર્ગદર્શિકા દ્વારા લાવવામાં આવેલા આ ફેરફારો તમારા બેન્કિંગ કલાકોથી લઈને નાણાકીય સ્પામ કોલ્સને કેવી રીતે ઓળખવા તે સુધીની દરેક વસ્તુને અસર કરશે. દરમિયાન મહિનાના પહેલા દિવસે ઘરેલું અને વાણિજ્યિક ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. ઇન્કમ ટેક્સ સુધારેલા રિટર્ન માટે નવી અંતિમ તારીખ. કેન્દ્રીય બજેટ 2026-27માંથી મોટી રાહત આ મહિનાથી અમલમાં આવી રહી છે. સુધારેલા આકરવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ સત્તાવાર રીતે 31 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. અગાઉ કરદાતાઓને તેમની ફાઇલિંગમાં ભૂલો સુધારવા માટે ફક્ત 31 ડિસેમ્બર સુધીનો સમય હતો. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો. જ્યારે આઈઓસીએલે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેણે સતત ત્રીજા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ સમયગાળા દરમિયાન કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 188નો વધારો થયો છે. જેટ ફ્યુઅલના ભાવમાં 5થી 6% વધારો થયો છે. 2026માં જેટ ફ્યુઅલના ભાવમાં આ પહેલીવાર વધારો થયો છે. આ વધારા બાદ ચેન્નઈ મહાનગરમાં જેટ ફ્યુઅલનો ભાવ 1 લાખને વટાવી ગયો છે. જેટ ફ્યુઅલના ભાવમાં વધારાથી એરલાઇન્સના સંચાલન ખર્ચમાં વધારો થશે, જેના કારણે ફ્લાઇટ ટિકિટના ભાવમાં વધારો થઈ શકે છે. એરલાઇનના સંચાલક ખર્ચમાં ઈંધણનો હિસ્સો 40%થી વધુ છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.